કહેવાય છે ને કે કોઈ પણ ધામનો જો બોલાવો ના આવે ને તો આપણે જઈ શકતા નથી ભાઈ ત્યાંના બોલાવા વગર. તો જય રામાપીર, જય માતાજી. તમને બધાને ખબર છે કે અમે અમરનાથની સાયકલ યાત્રા પણ નીકળવાના હતા. તો એમાં કેવું થયું કે અમારે છે ને 1લી તારીખ પાકી કરી કે મતલબ 6ઠા મહિનાની 1લી તારીખ આપણે નીકળી જશું યાત્રા પર. કેન્સલ થઈ ગઈ. 6ઠા મહિનાની 2જી તારીખ રાખીને એ પણ મન બદલાઈ ગયું કે ભાઈ હમણાં નહીં જવું એમ. તો 6ઠાની 5મી આવી એમ તો બી મન બદલાઈ ગયું કે 2 દિવસ પછી જઈએ. તો 6ઠાની 6 તારીખ આવી આજની તારીખ તો પણ કેન્સલ થયું. હવે આવતીકાલનું અમારું પ્લાનિંગ ફિક્સ થઈ ગયું છે કે ભાઈ આવતીકાલે અમે નીકળી જવાના છે. અને બીજી વાત કે અમારી જે સાયકલ છે ને એ અમે મૂકી દીધી છે મતલબ સંજેલી. હવે તમને બધાને ખબર છે કે અમારા દાહોદ જિલ્લામાં મિની રણુજા એટલે કે સંજેલી ધામ. તો અમારી યાત્રા ત્યાંથી શરૂ થવાની છે અને બધા ધામ જે મતલબ ત્યાંથી મતલબ કાલે મતલબ આવતીકાલે અમે સંજેલીથી નીકળી અને પહેલું ધામ અમારું જવાનું છે મોટા રણુજા એટલે કે રાજસ્થાનમાં રામદેવરા, ત્યાંથી અમૃતસર, ત્યાંથી વૈષ્ણોદેવી, ત્યાંથી અમરનાથથી રિટર્ન આવી હરિદ્વારથી કેદારનાથ, બદ્રીનાથ. અને જો ટાઈમ મળશે તો અમે બસથી યમનોત્રી ગંગોત્રી કરી દઈશું. આ બધો સફર અમારો 38 કિલોમીટરનો છે. મતલબ 3800 કિલોમીટરનો છે. સમથિંગ 4 મહિના જેવું ટાઈમ રહેવાનો છે. આ બધા સાથે અમે વિચાર્યું છે કે આ બધું આ વખતે કમ્પ્લીટ કરી દે. બાકી આ વખતે મારું અમરનાથનું 3જું વર્ષ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે, એ પણ સાયકલ સાથે. અને મતલબ બે વાર મેં છે ને કેદારનાથનું ટ્રાય કર્યું પણ દર્શન થયા નથી. આ વખતે પણ કેદારનાથનું બોર્ડ છે, કદાચ મહાદેવનો બોલાવો હશે તો આ વખતે આપણું કેદારનાથનું પહેલું ધામ મતલબ પહેલું વર્ષ કમ્પ્લીટ થશે અને અમરનાથનું 3જું વર્ષ કમ્પ્લીટ થશે, એ પણ સાયકલ સાથે. તો આવતીકાલે અમે નીકળી રહ્યા છે સંજેલી મેઇન રણુજાથી સાયકલ લઈને. તો આવતીકાલની નાઇટ અમારી થવાની છે મોડાસામાં. બાકી અમારો જે આગળનો રૂટ છે એ છે સંતરામપુરથી મોડાસા, મોડાસાથી હિંમતનગર, હિંમતનગરથી ખેરાલુથી પાલનપુર, દાંતીવાડા થઈ ને ભીનમાલ, ત્યાંથી પહેલું ધામ રામદેવરા અમે જવાના છીએ. તો અને હા, અમારી આવી જર્ની જોવા માટે, અમારા વ્લોગ જોવા માટે, અમારી નવી યાત્રા જોવા માટે, અમારું સફર જોવા માટે અમારા પેજને ફોલો કરી દેજો. અને થોડોક ટાઈમ હોય તો કમેન્ટમાં જય રામાપીર, હર હર મહાદેવ લખી દેજો.